जय जय श्री राम। भारत माता के वंदे वंदे। भारत माता के। नरेंद्र भाई तुम आगे बढ़ो। नरेंद्र भाई तुम आगे बढ़ो। भारत माता के। मोदी 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 मोदी। છોટાઉદેપુરની ધરતીમાં દેશના સન્માનનીય લોકપ્રિય પ્રધાનમંત્રીનો આ છોટાઉદેપુરની જનતા વતી સ્વાગત કરીએ છીએ। એકવાર જોરથી ભારત માતાનો જયઘોષ કરીએ। ભારત માતા કે। છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવાજી સ્વાગત કરશે। बोलो भारत माता के। करोड़ों लोकोना हृदय सम्राट जेमने बोडेली विजय भूमि नाम आप्यु छे एवी आ बोडेली विजय भूमि पर छोटाउदेपुर जिला में हूँ नरेंद्र भाई मोदी साहेब नु हार्दिक स्वागत करू छू। मंचस्थ तमाम महानुभावों प्रिंट मीडिया ना मित्रों आ तबक्के हार्दिक स्वागत करू छू। अस्तु भारत माता की जय। अपना सौना सन्माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदीजी ना स्वागत माटे महानुभावों प्रदेशना महामंत्री श्री भार्गवभाई भट्ट, श्री रामसिंहभाई राठवा, श्री राजेंद्र सिंह, मोहनसिंह भाई, वेचात भाई, कांतिभाई तड़वी सौने विनंती करीश के सन्माननीय प्रधानमंत्री नु फूलहार थी स्वागत करे। भारत माता के। भारत माता के। जोरदार एक बार तालियों थी हमने स्वागत करिए। भारत माता के। છોટાઉદેપુર જિલ્લાની આદિવાસી સંસ્કૃતિની વિરાસતથી એવા પિઠોરા પેન્ટિંગથી સ્વાગત કરવા માટે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ, મહામંત્રી શ્રી શંકરભાઈ, મેહુલભાઈ, ધર્મેન્દ્રસિંહ પરમાર સ્વાગત કરશે। શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા, મહામંત્રી શ્રી શંકરભાઈ। भारत माता के। वंदे वंदे। भारत माता के। चांदीना कड़ाथी अपना छोटाउदेपुर लोकसभा सांसद श्रीमती गीताबेन राठवाजी स्वागत करશે। भारत माता के। महाकाली माताजी की मूर्ति थी श्रीमती जिकीसाबेन सेठ, संगठन प्रभारी श्रीमती मलकाबेन पटेल, रमण भाई बारिया, श्री उमेश भाई राठवाजी स्वागत करશે। एक बार जोरदार साहेब नु सम्मान थाय त्यारे तालीओथी गड़गड़ाट नाद करिए। बिरसा मुंडा की प्रतिमा थी 139 विधानसभा धाराश्री अभयसिंहभाई तड़वीजी पण साहेब नु सम्मान करશે। 138 पावी जैतपुर विधानसभा नेता धारासभ्य उम्मीदवार श्री जयंतीभाई राठवा पण एमना कड़ाथी स्वागत करશે। पूर्व जिला भाजपा प्रमुख श्री जसुभाई राठवा, श्री रश्मिकांतभाई पटेल तीर कामठाथी स्वागत करશે।
ખૂબ ખૂબ આભાર. માનનીય મોદીજી, આપ છોટાઉદેપુર વાસીઓના હૈયામાં બિરાજમાન છો. આપને કવાંટની જનતાના વંદન છે. આપને પાવી જેતપુર વાસીઓના પ્રણામ છે. સંખેડાના જન આપને સલામ કરે છે અને નસવાડીના લોકો નમન કરે છે. અમે સૌ નર્મદા વાસીઓ છોટાઉદેપુર જિલ્લાની ઐતિહાસિક ધરતીના વસવાટીઓ આદિ અનાદિ કાળથી છીએ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની 3 બેઠકોના વિજય આહવાન માટે એમને સંબોધન માટે હું આમંત્રિત કરું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી. ભારત માતા કે વંદે વંદે. भारत माता की, भारत माता की, भारत माता की. બોડેલીના ઉત્સાહી ભાઈઓ અને બહેનો, આજે ઘણા સમય પછી તમારા બધા વચ્ચે આવવાનો મોકો મળ્યો. તમારા બધાના દર્શન એ મારું સૌભાગ્ય છે અને તમે આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા માટે આવ્યા એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ ચૂંટણીમાં અલગ અલગ વિસ્તારમાં જઈને જનતા જનાર્દનના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. એમના આશીર્વાદ લેવાની તક મળી. માતાઓ, બહેનો, યુવાનો, વડીલો, ગામડા હોય કે શહેર, ચારે તરફ एक ज नाद संभळाय, एक ज गूंज. फिर एक बार, फिर एक बार, फिर एक बार. भाइयों बहनों, आ वातावरण चारे तरफ છે અને આ વાતાવરણના મૂળમાં વિશ્વાસ છે. આ વાતાવરણના મૂળમાં ભરોસો છે. સરકારનો જનતા માટેનો ભરોસો અને જનતાનો સરકાર માટેનો ભરોસો. એના કારણે ગુજરાતે મક્કમ નિર્ધાર કર્યો છે કે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને કામ સોંપીને વિકાસના કામોને ગતિ આપવી. ભારતીય જનતા પાર્ટી ક્યારે સત્તા સુખમાં માનતી નથી. ન સત્તાનો અહંકાર અમારા સુધી પહોંચી શકે છે. અમે એક સેવા ભાવથી કામ કરવાનું અને અમે જનતા જનાર્દનના સેવકો છીએ. લોકશાહીમાં સર્વોપરી અમારું હાઈકમાન્ડ કોઈ હોય તો આ જનતા જનાર્દન જ અમારું હાઈકમાન્ડ છે. જનતા જનાર્દનની આકાંક્ષા, જનતા જનાર્દનની અપેક્ષા એ જ અમારા માટે આદેશ છે. ભાઈઓ બહેનો, આપણે આ છોટાઉદેપુર જિલ્લો જુદો બનાવ્યો હતો. હવે લગભગ એને 1 દશક થવા આવ્યું. બરાબર ને? હા. અને મને સંતોષ છે કે જે ઉદ્દેશથી ભારતીય જનતા પાર્ટીની સરકારે આ છોટાઉદેપુર જિલ્લો જુદો બનાવ્યો હતો એ પગલું સાર્થક નીવડ્યું. લોકોને છેક વડોદરા સુધી લાંબા થવું પડતું હતું. છોટાઉદેપુરમાં જ એમના બધા જ કામો થવા લાગ્યા, ધ્યાન કેન્દ્રિત થવા માંડ્યું અને સમાન પ્રકારનો આખો વિસ્તાર. એના કારણે વિકાસની બ્લુપ્રિન્ટ પણ ગુજરાતની આશા અપેક્ષાને અનુરૂપ છોટાઉદેપુર પણ આપણો વિકાસ પામે. એ તેજ ગતિથી વિકાસનો આ દસકો આપણા બહુ કામમાં આવ્યો છે. આ દસકામાં આપણે મજબૂત પાયો નાખી દીધો. હવે આગામી દસકો
હરણફાળ ભરવાનો છે. અને 25 વર્ષ જ્યારે ગુજરાતના થાય ને, આઝાદીના 100 વર્ષ થાય અને ગુજરાતના આગામી 25 વર્ષ, આ સુવર્ણકાળ છે, સુવર્ણકાળ. અને એમાં આપણે વિકસિત ગુજરાત બનાવવું છે. અને એટલા માટે ગુજરાતના જિલ્લાઓનું સશક્તિકરણ, જિલ્લાઓની અંદર એક શક્તિ ઊભી થાય અને જ્યારે બધાની શક્તિ કામે લાગે તો વિકાસ ખૂબ તેજ ગતિથી થતો હોય છે. એના માટે આપણે કામ કરીએ છીએ. ભાઈઓ બહેનો, વર્ષો થઈ ગયા, દશકોથી કોંગ્રેસ પાર્ટી એક જ વાત કરે, જ્યારે જુઓ ત્યારે ગરીબી હટાવો, ગરીબ હટાવો. ભાઈ, સત્તા તમને આપી અને તમે લોકોનું કહો છો કે હટાવો. વાયદા કરવાના, નારા ગળવાના, સૂત્રો બોલાવાના, લોકોની આંખમાં ધૂળ ઝોંકવાની, આ જ એમનું કામ રહ્યું. અને એના કારણે ગરીબી હટી નહીં, એમના કાળમાં ગરીબી વધી. સામાન્ય માનવીની જે આવશ્યકતા હતી એ પણ એમણે ન કરી. અર્થવ્યવસ્થામાં ગરીબોની જે ભાગીદારી બનવી જોઈએ એ પણ ના બની. કોંગ્રેસના રાજમાં આપણો ગરીબ, આપણો આદિવાસી અલગ થલગ પડી ગયો. એને મુખ્ય ધારા સાથે જોડ્યો જ નહીં. બેંક બની, બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું, પરંતુ ગરીબ માટે, આદિવાસી માટે બેંકના દરવાજા ના ખુલ્યા, બેંકમાં ખાતા ના ખુલ્યા. કરોડો ગરીબોને સ્વાસ્થ્યની સુવિધા જોઈએ. માંદગી ગરીબોને, આદિવાસીઓને આવતી હોય. પ્રસવ પીડા આદિવાસી માને થતી હોય. પ્રસવ પીડા વખતે માના મૃત્યુ થતા હોય. પણ કોંગ્રેસ સરકારોને પેટનું પાણી નહોતું હલતું. ભાઈઓ બહેનો, આઝાદીના 75 વર્ષ થવા આવ્યા. પીવાનું સાફ પાણી મળે. ઘરની અંદર ધુમાડાના ગોટા ગોટા વચ્ચે રોટલા પકાવવાના હોય એની ચિંતા. વીમા યોજના, આખી ગરીબને તો એમાં દસાડા દફતરમાં નામે. વીમો તો મોટા મોટા લોકોને જ હોય. કોંગ્રેસના રાજમાં શિક્ષણ, રોજગાર, ઉદ્યમ, એમાં ગરીબ હોય, આદિવાસી હોય, બક્ષી પંચનો હોય, એને કોઈ પ્રાથમિકતા જ નહોતી મળતી. ભાઈઓ બહેનો, આપે ભાજપની સરકાર બનાવી, એવા લોકોને બેસાડ્યા જે તમારામાંથી આવ્યા હતા, તમારી વચ્ચે ઉછર્યા હતા, તમારા સુખ દુઃખને એ જીવી જાણતા હતા. અને એટલા માટે ભાજપ સરકારોએ એને જ્યાં જ્યાં સેવા કરવાનો મોકો મળ્યો, રાજ્યમાં મળ્યો, કેન્દ્રમાં મળ્યો, દિવસ રાત પાછું વળીને જોયા વગર પાકા પાયે ગરીબોનું સશક્તિકરણ થાય. ગરીબીને હટાવવા માટે ગરીબો પણ એક મોટી ફોજ તૈયાર થાય. આપણે સફળતાપૂર્વક કર્યું. માતાઓ બહેનોનું સશક્તિકરણ થાય એના માટે કામ કર્યું. બહેનો શક્તિશાળી બને, અમારા આદિવાસી ભાઈઓ બહેનો શક્તિશાળી બને એના માટે કામ કર્યું. કોઈ પણ ક્ષેત્રના વિકાસ માટે અગર જો ડબલ શક્તિ લાગે તો એનો વિકાસ તેજીથી થાય ને થાય જ. આ ડબલ એન્જિન, આ ભાજપની ડબલ એન્જિન સરકાર, કેન્દ્રમાં ભાજપની સરકાર, રાજ્યમાં ભાજપની સરકાર, અને બંને મળીને પૂરી તાકાતથી કામ કરે એના પરિણામ કેવા મળે છે એનો અંદાજ તમે સારી રીતે લગાવી લાગો છો. આપે મને 8 વર્ષ પહેલા દિલ્હી મોકલ્યો, દેશની સેવા કરવા માટે મોકલ્યો. પરંતુ તમારી પાસે હું જે શીખ્યો હતો કે આ તમારી કર્મભૂમિ રહી છે, છોટાઉદેપુર હોય, બોડેલી હોય, આ તો બધું મારું રોજનું હતું. કદાચ પાવી જેતપુરમાં તો કોઈ ઘર એવું નહીં હોય કે જેના ઘેર મેં જમ્યો ના આવું. અમારા એક ડોક્ટર મીમાવાલા હતા પાવી જેતપુરમાં. એટલે એટલો બધો નાતો હતો મારો તમારા બધા વચ્ચે રહીને, તમારી વચ્ચે ઉછળ્યો. એટલે
તમારી સમસ્યાઓનું સમાધાન શું હોય એની સમજણ હતી. તમારી વચ્ચેથી રસ્તા કેમ નીકળે શીખ્યો તો. દિલ્હીમાં ગયો તો એનો જ મેં ઉપયોગ કરવા માંડ્યો. ગુજરાતમાં તો જે સફળતાપૂર્વક આપણે આગળ વધાર્યું હતું. અને ભાઈઓ બહેનો, એના કારણે આજે અમારા આદિવાસી વિસ્તારનો વિકાસ હોય, અમારા આદિવાસી ભાઈઓ બહેનોનું કલ્યાણ હોય, અમારી આદિવાસી માતાઓ બહેનોનું સશક્તિકરણ હોય, એમના શિક્ષણની, સ્વાસ્થ્યની ચિંતા હોય, એક એક પાયાની ચીજોને આપણે હાથ લગાવ્યો. હવે તમે વિચાર કરો, આયુષ્માન યોજના જો તમારી વચ્ચેથી નીકળેલો માણસ ના હોય ને તો એને આયુષ્માન યોજના શું છે ખબર જ ન પડે, એને સૂઝે જ નહીં. આપણે તો જાણીએ છીએ, પરિવારમાં એક માણસ માંદું પડી જાય ને આખું કુટુંબ 5-10 વર્ષ સુધી બહાર ન નીકળી શકે. ગંભીર માંદગી આવે ને તો ઊભો ના થઈ શકે ભાઈઓ. અને ઘણીવાર તો મેં જોયું, આપણી માતાઓ બહેનો ગમે તેટલી માંદગી હોય, જબરદસ્ત પીડા થતી હોય, પણ માં ઘરમાં કોઈને ખબર જ ન પડવા દે કે માંદગી આવી છે. એ કામ કર્યા જ કરે, ખેતરનું એ કામ કરે, ઢોરોનું કામ કરે, ઘરનું કામ કરે, રસોઈ બનાવે, બોલે નહીં. કેમ? પીડા તો એને થતી હોય, શરીરમાં વેદના થતી હોય, પણ બોલે નહીં. કારણ એના મનમાં એક જ રહે કે જો છોકરાઓને ખબર પડશે કે મને ગંભીર માંદગી છે તો દવાખાને બહુ પૈસા થશે ને આ છોકરાઓ વ્યાજે પૈસા લઈ આવશે, દેવાના ડુંગરમાં ડૂબી જશે. મારે મારા છોકરાઓને દેવાદાર નથી કરવા. ભલે મને તકલીફ પડે, ભલે હું 5 વર્ષ વહેલી જતી રહું, પણ છોકરાઓના માથે દેવું નહીં થવા દઉં. એના કારણે આપણી માતાઓ બહેનો પોતાની પીડા કોઈને કહે નહીં. મારા મનમાં એમ થયું કે ભાઈ, મારી માતાઓ બહેનો આ બધું સહન કરે, આ તમારો દીકરો દિલ્હી શું કરવા બેઠો છે? આ તમારો દીકરો આ બધું કેમ જોઈ શકે? તમારી વચ્ચેથી મોટો થયો તો એટલે મેં નક્કી કર્યું, જ્યારે ગુજરાતમાં તો ત્યારે 2 લાખ રૂપિયા સુધી મફતમાં ઉપચારની વ્યવસ્થા કરી હતી. આજે દિલ્હીમાં ગયો, વર્ષે 5 લાખ રૂપિયા સુધી બીમારી અંગે જો હોસ્પિટલનું બિલ આવે તો આ તમારો દીકરો ભરશે. કોઈએ બીમારીમાં દવાખાને જવાનું ટાળવાની જરૂર નથી, ઓપરેશન કરાવવાનું ટાળવાની જરૂર નથી. પૈસાની ચિંતા ના કરતા, ગમે તેવી ગંભીર માંદગી હોય, 5 લાખ રૂપિયા સુધી દિલ્હીમાં તમારો દીકરો બેઠો છે, આ તમારી ચિંતા કરશે. આપણા ગુજરાતમાં 40 લાખ જેટલા આવા ગરીબ પરિવારોએ આનો લાભ લીધો. આ 40 લાખ પરિવારોના મને આશીર્વાદ મળે. લગભગ 35-40 હજાર ભાઈઓ બહેનોએ એકલા આપણા છોટાઉદેપુરમાં લાભ લીધો. તમે મને કહો કે બધા મને આશીર્વાદ આપે કે ના આપે? ભાઈ, દુઃખની ઘડીમાં ઊભો રહ્યો હોઉં, દિલ્હી ગયા પછી પણ એમની ચિંતા કરતો, આશીર્વાદ આપે કે ના આપે? અમે લોકોના કામ કરીને લોકોના આશીર્વાદ લઈએ છીએ. અને મને ખુશી છે કે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાતની સરકારે એક મહત્વનો સંકલ્પ લીધો છે. આ વખતે આ ચૂંટણી ઢંઢેરામાં સંકલ્પ પત્રમાં એમણે કહ્યું છે કે નવી સરકાર બન્યા પછી 5 લાખ સુધી નહીં, 10 લાખ સુધી ખર્ચો થશે તો પણ સરકાર ભોગવશે. 10 લાખ રૂપિયા સુધી મફત ઉપચાર, અને પાછું નાની મોટી હોસ્પિટલ નહીં, સારામાં સારી હોસ્પિટલમાં. એટલું જ નહીં, તમે મુંબઈ ગયા હોય, માંદા પડી ગયા હોય, ત્યાં તમને ઉપચાર, એ કાર્ડ હોય ને તમારે આયુષ્માન કાર્ડ, મુંબઈમાં મળી જાય. તમે જયપુર ગયા હો, ઉદયપુર ગયા હો, તમે ભોપાલ ગયા હો, તમે મદ્રાસ ગયા હો, ત્યાં પણ તમે માંદા પડી જાઓ, આયુષ્માન કાર્ડ બતાવો ને એટલે હોસ્પિટલના દરવાજા ખુલ્લા, તમને તરત જ એડમિશન મળે, તમારી કાળજી લેવાય. આ કામ આપણે કર્યું છે. આખા દેશમાં એક કાર્ડ તમારું આખા દેશમાં ચાલે એની વ્યવસ્થા કરી છે. એટલું જ નહીં, આપણે ત્યાં પહેલા હવે કિડનીની બીમારી, ડાયાલિસિસ કરાવવું પડે, અને ડાયાલિસિસ એવું છે એના સમય પર કરાવવું જ પડે, નહીં તો વધારે નુકસાન થઈ જાય. પહેલા છેક વડોદરા જવું પડતું હતું.
અને લાઈનમાં લાગો તો 4-4, 6-6 દાડા મોડું થઈ જાય. આપણે નક્કી કર્યું કે જિલ્લે જિલ્લે ડાયાલિસિસના કેન્દ્રો બનાવવા છે, મફતમાં ડાયાલિસિસ કરવું છે. અને આજે 300 જગ્યા પર ગુજરાતમાં ડાયાલિસિસના કેન્દ્રો બનાવી દીધા છે. મફત ડાયાલિસિસની સુવિધા થાય છે. આ જે બીમાર હોય એને બબે દાડા બગાડવા ના પડે, ભાડા ના ખર્ચવા પડે, ટેક્સીઓ ના કરવી પડે અને ડાયાલિસિસનું બિલ ના આપવું પડે. ગરીબ માણસની ચિંતા કેમ કરવી, એના માટે આ તમારો દીકરો દિવસ રાત જાગતો હોય છે. ભાઈઓ બહેનો, આપ વિચાર કરો, આપણો મોટો ભયંકર 100 વર્ષમાં આવી બીમારી નહોતી આવી. કોવિડની બીમારી આવી, કોરોનાની. કોણ કોને બચાવે એ મુશ્કેલ હતું. ઘરમાં એક જણને કોરોના થયો તો આખું ઘર ભરાય ભાગવું પડે એવી દશા. ઘરમાં એક માણસ માંદું હોય ને તોય આખું ઘર હલી જાય. આખી દુનિયા માંદી પડી ગઈ હતી, આખું હિન્દુસ્તાન માંદું પડી ગયું હતું. આવડી મોટી બીમારી આપણા ઘર આંગણે આવી હતી. ત્યારે મનમાં વિચાર આવ્યો કે આ ગરીબના ઘરમાં ચૂલો સળગશે કે નહીં સળગે? આ મારા આદિવાસી ઘરમાં ચૂલો સળગશે કે નહીં સળગે? ભાઈઓ બહેનો, આ તમારો દીકરો દિલ્હીમાં બેઠા બેઠા તમારા ઘરનો ચૂલો સળગતો રહે ને એની ચિંતા કરતો હતો. તમારા સંતાનો ભૂખ્યા ન સૂઈ જાય એના માટે તમારો દીકરો જાગતો હતો. અને 3 વર્ષ થઈ ગયા, દરેક કુટુંબને મફત અનાજ આપ્યું. 3 વર્ષ થઈ ગયા, મફત અનાજ. કોઈ ગરીબના ઘરનો ચૂલો ના ઓલવાવો જોઈએ, કોઈ ગરીબનું સંતાન ભૂખ્યા પેટે સૂવું ના જોઈએ. 80 કરોડ લોકોને, આપ વિચાર કરો ભાઈઓ, 80 કરોડ લોકોને 3 વર્ષથી મફતમાં અનાજ આપીને આ મુસીબતની ઘડીમાં આપણે એની જોડે ઉભા રહ્યા. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસની સરકાર હોત ને તો રાશન પણ લૂંટી જાત, એમાંય કટકી કરત, એમાં એમના બચેટિયાઓ બધો લાભ લઈ જાત. આપણે તો ભાઈઓ બહેનો 100% લાભ આપને મળે એના માટે ચિંતા કરીએ. અને એના માટે વન નેશન વન રાશન કાર્ડ બનાવ્યું. આજે માની લો કે આપણો છોટાઉદેપુરનો કોઈ ભાઈ રાજકોટની અંદર કામ કરતો હોય તો એના પાસે આ કાર્ડ હોય ને તો એને ત્યાંય અનાજ મળે. એ જામનગરમાં કામ કરતો હોય ત્યાં પણ એને અનાજ મળી જાય. કોઈ તકલીફ ના પડે એની ચિંતા આપણે કરી છે. કારણ અમારા હૈયે મારો આદિવાસી ભાઈ છે, અમારા હૈયે અમારો ગરીબ છે, અમારા હૈયે અમારો આદિવાસી વિસ્તાર છે, અમારા હૈયે આ દેશના નવજવાનો છે, અમારા હૈયે આ માતાઓ બહેનોના આશીર્વાદ છે. અને એટલા માટે આવા બધા કામો અમે કરતા રહીએ. ભાઈઓ બહેનો, આપણા દેશમાં ખેડૂત નાના ખેડૂતો છે. 1 વીઘું 2 વીઘું જમીન હોય, એમાં અમારા આદિવાસી પટ્ટામાં તો જમીન બી બધી ઉબડખાડ હોય, ટેકરાળી હોય, પર્વતના ઢોળા ઉપર હોય, બહુ મામૂલી કમાણી થાય. એનું શું? ભૂતકાળમાં ખેડૂતો માટે વાતો જે થઈ ને મોટા ખેડૂતો માટે થઈ, માલેતુજાર ખેડૂતો માટે થઈ, જેના ઘેર ટ્રેક્ટર હોય એના માટે થઈ. ગરીબ ખેડૂત, નાનો ખેડૂત, સીમાંત ખેડૂત, એની ચિંતા તો આપના દીકરાએ દિલ્હીમાં જઈને કરી. અને એમાં આ તમારા દીકરાએ PM કિસાન સન્માન નિધિ શરૂ કરી. આ PM કિસાન સન્માન નિધિ દ્વારા આ દેશના નાના ખેડૂતોને વર્ષમાં 3 વાર 2,000 રૂપિયા સીધા એના ખાતામાં જમા થઈ જાય. વચ્ચે કોઈ વચેટીઓ નહીં, કોઈ કટકી કંપની નહીં, કોઈ કાકા મામા વાળો નહીં, કશું જ નહીં. સીધો આ તમારો દીકરો ને તમે તમારા ખાતામાં પૈસા આવી જાય. આપ વિચાર કરો, અત્યાર સુધીમાં 2 લાખ કરોડ રૂપિયા આ નાના કિસાનોના ખાતામાં આપણે જમા કરી દીધા છે. આપણા એકલા છોટાઉદેપુર આપણો નાનો જિલ્લો છે, અહીંયા ખેડૂતોના ખાતામાં 250 કરોડ રૂપિયા સીધા આવ્યા છે, 1 પણ રૂપિયાના ભ્રષ્ટાચાર વગર.
ભાઈઓ બહેનો, આપણા દરિયા પર્વતાળ વિસ્તાર હોય એટલે પાણીની તકલીફ હોય, તળાવ બનાવવાના હોય, ચેકડેમ બનાવવાના હોય, કૂવા ઊંડા ખોદવાના હોય, એનું એક અભિયાન ચલાવ્યું અને એના કારણે ખેડૂતને પૂરતું પાણી મળી રહે, એકના બદલે 2 પાક લે, 2ના બદલે 3 પાક લે, ઢોર પણ ઉછેરે, મરઘા ઉછેર પણ કેન્દ્ર ચલાવે, ક્યાંક માછીમારીનું કામ ચાલતું એ પણ ચાલે. એક આખા વિસ્તારનો સંપૂર્ણ અને સર્વાંગીણ વિકાસ થાય એના માટે આપણે કામ કર્યું અને એના કારણે આજે મારા આદિવાસી વિસ્તારના ખેડૂતોને આવકની અંદર પણ લાભ થઈ રહ્યો છે. એમનું દૂધ ઉત્પાદન વધી રહ્યું છે, દૂધ પણ ભરવા માંડ્યા છે, ડેરીમાંથી પણ એમને લાભ મળવા માંડ્યો છે. ભાઈઓ બહેનો, આવાસ હોય, જલ જે ઘેર ઘેર જળ પહોંચાડવાનું હોય એને પણ આપણે મિશન કામ. અમારા આદિવાસી વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો ખેતરે રહેતા હોય, પહેલા બધું દિલ્હીમાં નક્કી થતું હતું. અમે નક્કી કર્યું કે આ દિલ્હી કે ગાંધીનગરમાં નહીં થાય, જે મારો આદિવાસી ભાઈ રહે છે એને પાકું ઘર જોઈએ તો એને જે ડિઝાઇન જોઈએ એવું જ ઘર બનવું જોઈએ. અમે કહીએ ના ચાલે, જે માલ સામાન તેને બનાવવો જોઈએ. વચ્ચે કોઈ કંપની નહીં, સીધા પૈસા એને જાય, બજારમાંથી માલ સામાન લાવે, કડિયા સુધાર લઈ આવે, પોતાની જાતે મકાન બનાવે અને મકાન બનાવીને એ પોતાની સપના પૂરા કરે. એ કામ કર્યું અને ખાલી 4 દિવાળો નહીં, ખાલી છાપરું નહીં, ઘરની અંદર વીજળી, ઘરની અંદર નળ, નળમાં પાણી. આ જલ જીવન મિશન દ્વારા અમે કોઈને કોઈ મુસીબત ના આવે, ગામને પોતાને નિર્ણય કરવાના હક આપ્યા, ગામને પોતાને પૈસા આપ્યા, ગામ પોતે પાણી સમિતિઓ બનાવે. અને એમાં મેં તો આગ્રહ કર્યો કે ભાઈ પાણી સમિતિઓ બનાવો ને, બહેનોની બનાવજો, કારણ પાણીની કિંમત બહેનો જે સમજે ને એ બીજા કોઈ ના સમજે. અને એટલા માટે મેં બહેનોની પાણી સમિતિઓ બનાવી અને મેં કહ્યું બધા પૈસા બહેનોના હાથમાં મૂકો, એ 100% પાણી પહોંચાડશે, સમયસર પહોંચાડશે અને કોઈની તકલીફ થશે ને તો બહેનો રાત ઉજાગરા કરીને રસ્તો કાઢશે. આ કામ આપણે કરવાની દિશામાં કામ કર્યું છે. ભાઈઓ, આજે દેશમાં 3 કરોડ જેટલા પાકા ઘર બનાયા છે, 3 કરોડ જેટલા પાકા ઘર. એમાંથી 30,000 જેટલા પાકા ઘર આજે આપણા આ વિસ્તારમાં છોટાઉદેપુરમાં 30,000 ઘર. તમે વિચાર કરો, આઝાદીના 75 વર્ષની અંદર પહેલાની સરકારોએ 3,000 ના બનાયા હોય, આ તમારા દીકરાએ 30,000 ઘર તમારા નાનકડા જિલ્લામાં બનાવ્યા છે. ભાઈઓ, વિકાસ સર્વસ્પર્શી થાય, અમારા આદિવાસી ભાઈઓ બહેનોનો પણ એમાં હિસ્સો હોય, સર્વસ્પર્શી વિકાસ હોય, દરેક આદિવાસીને લાભ મળે. પોષણની વાત હોય, મને યાદ છે આપણે આખા આદિવાસી પટ્ટામાં દીકરીઓ 13, 14, 15 વર્ષની દીકરી થાય ને ત્યારે એના શરીરનો સંપૂર્ણ વિકાસ થવો જોઈએ. નહીં તો એ દીકરી માં બને તો એના પેટેથી દિવ્યાંગ બાળક પેદા થાય, શરીરમાં ખોડ ખાપણવાળું પેદા થાય, બિચારી જિંદગીની આખીની સેવામાં જાય. અને એટલા માટે આ 13 વર્ષ, 14 વર્ષ, 15 વર્ષ, 16 વર્ષની દીકરીઓ એમને અતિરિક્ત અનાજ આપવાનું, એમને અલગ પ્રકારની આયર્નની ગોળીઓ આપવાની, જેથી કરીને અમારી દીકરીઓ એમના પોષણની ચિંતા. અમારા પ્રસૂતા માતાઓ એના ગર્ભમાં પણ બાળકનો સંપૂર્ણ વિકાસ થાય માટે એને પૌષ્ટિક આહાર મળે, ગર્ભાવસ્થામાં એને ખાવાની ખોટ ના પડે. દાળ હોય, તેલ હોય, ઘી હોય, ગોળ હોય, આ એને જોઈએ. આના માટે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના બનાવી અને હજારો રૂપિયા સીધા બહેનોના ખાતામાં નાખ્યા. એમાંથી એ લઈ આવે અને એમાંથી આપણે આગળ જવાની દિશામાં. ભાઈઓ બહેનો, 20 વર્ષ પહેલા આપણા ગુજરાતમાં ઉમરગામથી લઈને અંબાજી સુધી આખો જે આપણો આદિવાસી પટ્ટો હતો ને, એમાં શિક્ષણની બાબતમાં જબરદસ્ત ઉદાસીનતા. વિજ્ઞાન પ્રવાહની તો નિશાળો જ નહીં. હવે વિજ્ઞાન પ્રવાહની નિશાળો ના હોય
તો ડૉક્ટર કે એન્જિનિયર ક્યાંથી બને ભાઈ? આપણે સેંકડો સ્કૂલો બનાવી, લગભગ 10,000 કરતાં વધારે નિશાળો બનાવી, સેંકડો પ્રોફેશનલ કોલેજો બનાવી. આ આદિવાસી પટ્ટામાં 2 તો યુનિવર્સિટીઓ બનાવી દીધી ભાઈઓ. એટલું જ નહીં, આના પહેલાં યુવાઓ માટે જ્યારે બહાર જવું પડતું હતું, હવે ઘરે રહીને મા બાપ જોડે રહીને ભણી શકે એની વ્યવસ્થા કરી. 8 વર્ષ પહેલાં દેશમાં 100 એકલવ્ય મોડેલ સ્કૂલ હતી. આજે 500થી વધારે એકલવ્ય મોડેલ સ્કૂલ બનાવી છે. આદિવાસી વિદ્યાર્થી દીકરા દીકરીઓને છાત્રવૃત્તિમાં પણ આપણે વૃદ્ધિ કરી છે, સ્કોલરશીપમાં વૃદ્ધિ કરી છે. આજ આદિવાસી ક્ષેત્રોમાં દીકરા દીકરીઓ ખેલકૂદમાં આગળ આવી રહી છે, રમતગમતમાં આગળ આવે, દુનિયાની અંદર રમવા જઈ રહી છે દુનિયામાં. અને ભાઈઓ બહેનો, ગર્વની વાત છે, આઝાદીના આટલા વર્ષ પછી દેશમાં પહેલીવાર આદિવાસી રાષ્ટ્રપતિ, આ દેશના રાષ્ટ્રપતિ તરીકે એક આદિવાસી બહેન બેઠી છે. આ જનજાતીય સમાજનું ગૌરવ છે, સામાન્ય પરિવારોનું ગૌરવ છે. અને આ કોંગ્રેસના લોકોએ એનોય વિરોધ કર્યો હતો. એની સામે નહીં તો બિનહરીફ ચૂંટાઈ શક્યા હોત, એક આદિવાસી બહેન રાષ્ટ્રપતિ બનતી હોય કેટલું ગૌરવ થાય, એ પણ એમણે થવા ના દીધું. ભાઈઓ બહેનો, આપણે આ દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટનું અભિયાન ચલાવી રહ્યા છે. અને આ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અભિયાનમાં આપણા ગુજરાતમાં જે અદ્ભુત કૌશલ છે, અદ્ભુત હસ્તશિલ્પી છે, આપણા વણકર ભાઈઓ જે કામ કરે છે, આપણા કુટીર ઉદ્યોગોમાં જે કામ ચાલે છે, એને પ્રોત્સાહન મળે અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એની એક ઓળખ બને. હું તો હમણાં G20 સમિટમાં ગયો હતો બાલી, તો આ નાની નાના વિસ્તારમાં હવે આપણું સંખેડા, આ સંખેડાનું ફર્નિચર મેં દુનિયાના અનેક દેશના મોટા મોટા નેતાઓને આપ્યું. આ સંખેડાને દુનિયામાં લઈ ગયો હું. એનું કારણ આ વિસ્તારના લોકોને રોજીરોટી મળે. આવી નાની નાની વસ્તુઓ દુનિયાની અંદર હવે તો જે G20 સમિટ થવાનું છે ને, એમાં તો આપણા એક એક જિલ્લાની ઓળખ ઊભી થાય એવી તાકાત આવી ગઈ છે. એક એક જિલ્લો એવી એવી ચીજો બનાવે, દુનિયાના લોકો જુએ ને લઈ જાય અને એમના દેશમાં પ્રચાર કરે. અને આના માટે આપણે આખા ભારતનું બ્રાન્ડિંગ, ભારતના દરેક રાજ્યનું બ્રાન્ડિંગ, ભારતના દરેક જિલ્લાનું બ્રાન્ડિંગ, એના માટે એક મોટો મોકો આવ્યો છે. એ મોકાનો આપણે લાભ લેવા છે. એટલું જ નહીં, આપણે તો રેલવે સ્ટેશન ઉપર પણ એવા સ્ટોલ ઊભા કર્યા છે કે જે જિલ્લાઓમાં નાનામાં નાનો જે ચીજો બનાવે છે, ઘરગથ્થુ બનાવે છે, એનું બજાર મળે. આના માટે કામ કર્યું છે. અમારા આદિવાસી ભાઈ બહેનોની આવક વધે એના માટે પરંપરાગત રૂપથી કપડાં હોય, રમકડા હોય, વાંસ હોય, લાકડાની કારીગરી હોય, આની એક મોટી તાકાત પડી છે. તમે વિચાર કરો, અંગ્રેજોનો એક કાયદો હતો. એ કાયદો એવો હતો કે તમે વાંસ કાપી ના શકો, તમે વાંસ વેચી ના શકો, અને જો કર્યું તો તમે જંગલ કાપો જેવા કાયદા અંતર્ગત જેલમાં જાઓ. આ તમારો દીકરાને ખબર હતી કે આદિવાસી માટે વાંસનું મહત્વ શું છે. આ દીકરો દિલ્હી ગયો ને, મેં કાયદો જ બદલી નાખ્યો. કાયદો બદલીને મેં કહ્યું, ભાઈ વાંસ એ તો ઘાસ કહેવાય, જરા મોટું ઘાસ છે. કોઈ પણ આદિવાસી વાંસની ખેતી કરી શકે, વાંસ કાપી શકે, વાંસ વેચી શકે, વાંસમાંથી ફર્નિચર બનાવી શકે, બજારમાં વાંસ કમ વેચી શકે. તમે વિચાર કરો, અંગ્રેજોનો કાયદો આજ સુધી આપણા માથે હતો. અગરબત્તીનો વાંસ આપણે વિદેશથી લાવતા હતા. બોલો, શરમ આવે કે ના આવે? અગરબત્તીનો વાંસ આપણા છોટાઉદેપુર બોડેલીના જંગલોમાં થાય કે ના થાય? એને રોક્યું હતું એમણે તો. અરે પતંગના ઢઢ્ઢા બનાવવાના હોય ને, એને વાંસ જોઈએ ને, એ વિદેશથી આવે. આવું કર્યું હતું. આ બધું મેં બદલી નાખ્યું. હવે અમારો આદિવાસી ભાઈ વાંસની ખેતી શકે, એમાંથી સરસ મજાની ફર્નિચર બનાવે છે. હવે તો અમારા આદિવાસી ભાઈઓ એટલું સરસ કામ કરી રહ્યા છે, દુનિયાના બજારમાં વાંસની બનાવેલી ચીજો વેચાય છે. આવા હુનરને અમે બજારો સાથે જોડી રહ્યા છીએ. આ કૌશલ્યને જોડી રહ્યા છે. એમાં મૂલ્ય વૃદ્ધિ થાય એના માટે કામ કરી રહ્યા છે. એમાં પ્રોસેસિંગ થાય એના માટે કામ કરી રહ્યા છે. ભાઈઓ બહેનો, વનધન
જંગલોમાં એટલી બધી મૂલ્યવાન ચીજો કુદરત પેદા કરતી હોય છે, પણ આ બંધન માટે પણ કોઈ ધ્યાન નહોતું, વન પેદાશો માટે ધ્યાન નહોતું. અમે બંધન યોજના બનાવી અને વન પેદાવારોને સખી મંડળોને એક તાકાત આપી. એના માટે તેની બેંકમાંથી પૈસા આપવાની વ્યવસ્થા કરી. 90 જેટલી વન પેદાશો માટે એમએસપી કર્યો. એમએસપી થી ખરીદવાનું નક્કી કર્યું. એના કારણે જંગલોમાં મોટી આવકના સાધનો ઊભા થયા. એ દિશામાં આપણે કામ કર્યું. ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટી હોત ને તો આવું ક્યારેય ના થાત. ભાઈઓ બહેનો, ગુજરાતની અંદર શાંતિ, સ્થિરતા, એકતા, સદભાવના, આપણો છોટાઉદેપુર શાંતિ, સ્થિરતા. એક જમાનો હતો છાસવારે અહીંયા હુલ્લડો થતા હતા, આંખો બતાવતા હતા. બધું બંધ થઈ ગયું કે ના થઈ ગયું? બધા શાંતિથી જીવે છે કે નહીં? એકતાની તાકાત કેટલી, બધાનો લાભ થાય. બધા હળીમળીને રહે એટલે લાભ જ થાય. અને એ ગુજરાતે બરાબર શીખી લીધું છે. અને ગુજરાતે તાકાત પણ બતાવી છે કે શાંતિથી જીવવામાં કેટલું બધું સમૃદ્ધિ માટેના દ્વાર ખુલી જાય છે. શાંતિ સમૃદ્ધિના દ્વાર ખોલવાનું મોટું કારણ બને છે. અને અમારી બહેન દીકરીઓ સુખ શાંતિની જિંદગી જીવે, બેખોફ જીવી શકે, સાંજે મોડું વહેલું થયું હોય કે નોકરી ગયા હોય તો આવી શકે, એની વ્યવસ્થા કરી. આ ડબલ એન્જિનની સરકારના કારણે શક્ય બનતું હોય છે. અને આ ડબલ એન્જિનની સરકાર આ વ્યવસ્થા ઊભી કરવા માટે ખૂબ હિંમતપૂર્વક કામ આગળ કર્યું છે. અને જે લોકો ગુનેગારો છે એમને રસ્તો બતાવી દીધો છે. જે શાંતિપ્રિય લોકો છે એમને પૂરેપૂરું સમર્થન કરવાનું કામ કર્યું છે. એના કારણે ગુજરાત આજે શાંતિપૂર્ણ રીતે વિકાસ કરી રહ્યું છે. આપણો આદિવાસી વિસ્તાર વિકાસ રહ્યું છે. એના માટે આપણે બધા કામ કરીએ છીએ. ભાઈઓ બહેનો, એક વાત નક્કી છે કે આ ચૂંટણી અમે નથી લડતા. અહીંયા જે અમે બેઠા છીએ ને, અમે નથી લડતા ચૂંટણી. આ ચૂંટણી મેં જોયું તમે લડો છો, ગુજરાતની જનતા લડે છે. એક મારો આદિવાસી ભાઈ આ વખતે ચૂંટણીમાં ભાજપનો ઝંડો લઈને નીકળી પડ્યો છે. વાતાવરણ બધું એક તરફી છે, એક તરફી વાતાવરણ છે. ત્યારે મારી આપ સૌને આગ્રહ છે કે આ વખતે બધા જૂના રેકોર્ડ તોડવા છે. તોડશો? બે હાથ ઊંચા કરીને જોરથી બોલો. તોડશો ભાઈઓ? દરેક પોલિંગ બૂથમાં પહેલા કરતા વધારે મતદાન કરાવશો? વધારે મતદાન કરાવશો? પહેલા કરતા વધારે ભાજપ તરફી મતદાન કરાવશો? દરેક પોલિંગ બૂથમાં કમળને જીતાડશો 100%? હવે બીજું એક કામ, મારું એક અંગત કામ કરશો? હાથ ઊંચા કરીને જોરથી બોલો તો કહું. કરશો? 100% કરશો? દરેક જણ કરશો? કહું ત્યારે એક કામ કરવાનું. હજુ ચૂંટણીના અંદર તમે ઘણા બધા ઘેર મળવા જવાના છો. છેલ્લો રાઉન્ડ ચાલતો હશે તો તમે બધાને મળવા જાઓ તો એટલું કરજો, બધાને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ બોડેલી આવ્યા હતા. શું કહેશો? ઘેર જઈને શું કહેવાનું? આપણા નરેન્દ્રભાઈ બોડેલી આવ્યા હતા. એમ નહીં કહેવાનું પ્રધાનમંત્રી આવ્યા હતા, પીએમ સાહેબ આવ્યા તેવું નહીં, એ બધું દિલ્હીમાં. અહીં તો કોણ? આપણા નરેન્દ્રભાઈ. આપણે કહેવાનું બધા ઘેર જઈને કે આપણા નરેન્દ્રભાઈ બોડેલી આવ્યા હતા અને તમને ખાસ પ્રણામ પાઠવ્યા છે. આ મારા પ્રણામ પહોંચાડશો? જોરથી બોલો તો ખબર પડે. મારા પ્રણામ પહોંચાડશો? ઘેર પહોંચાડશો? બધા વડીલોને પહોંચાડશો? આ મારા પ્રણામ એમને પહોંચે એટલે વડીલોના મને આશીર્વાદ મળે. આશીર્વાદથી મને એક નવી ઉર્જા મળે. આ નવી ઉર્જા મળે એટલે મને કામ કરવાની વધારે તાકાત મળે. અને હું દિવસ રાત આ દેશના વિકાસ માટે, ગરીબોના કલ્યાણ માટે, મધ્યમ વર્ગની ભલાઈ માટે, નવજવાનોના ભવિષ્ય માટે કામ કરી શકું. એના માટે મને વડીલોના આશીર્વાદ જોઈએ. તો મારી વિનંતી છે, ઘેર જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ બોડેલી આવ્યા હતા અને આપણા નરેન્દ્રભાઈએ પ્રણામ પાઠવ્યા છે. આટલી મારી વાત પહોંચાડજો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ.
આપણી છોટાઉદેપુરની ત્રણેય બેઠકોના વિજય સંકેત માટે આપણી વચ્ચે છોટાઉદેપુરના ઉમેદવાર શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા 138માં જયંતિભાઈ રાઠવા 139 વિધાનસભામાં અભિસિંહભાઈ રાઠવા અભિસિંહભાઈ તડવીજી વિજય સંકેત આપશે આપણને શ્રી જયંતિભાઈ રાઠવાજીને સાહેબ વિજય સંકેત વિજયના અભિનંદન પાઠવી રહ્યા છે શ્રી અભિસિંહભાઈ તડવીજી ભારત માતા કી માનનીય પ્રધાનમંત્રીજી આપણા ત્રણેય ઉમેદવારોને શ્રી અભિસિંહભાઈ તડવીજી શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા શ્રી જયંતિભાઈ રાઠવાને વિજયના આશીર્વાદ પાઠવી રહ્યા છે ખૂબ ખૂબ આભાર ભારત માતા કી મોદી 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 ભારત માતા કી